પંડ્યા હમ ટીવી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચાર। ભરૂચ જિલ્લામાં અનેક મોટા ઉદ્યોગો આવેલા છે, જેમાં અવારનવાર ગંભીર અકસ્માતો થતા કામદારો પોતાનો જીવ ગુમાવી રહ્યા હોવાના આક્ષેપો સાથે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા તંત્ર આવા ઉદ્યોગો સામે કડક અને આકરા પગલાં ભરવાની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિએ સોમવારના રોજ મોટી સંખ્યામાં એકત્ર થઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું, જેમાં જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં અનેક મોટા ઔદ્યોગિક એકમો આવેલા છે। આ ઉદ્યોગો માટે અહીંયાના ખેડૂતોએ પોતાની મહામૂલી જમીનો આપ્યા બાદ આજે અહીંયા મોટા ઉદ્યોગો સ્થાપિત થયા છે, પરંતુ તે સમયે જમીન આપનાર ખેડૂતોને નોકરી આપવાની જોગવાઈ પણ કરવામાં આવી હતી। તેમ છતાં જમીન ગુમાવનારા લેન્ડ લૂઝરોને નોકરી પણ આપવામાં નહીં આવતી હોવાના આક્ષેપો કર્યા હતા। વધુમાં કંપનીઓના સંચાલકોની બેદરકારીના કારણે ઉદ્યોગોમાં જે કંઈ આકસ્મિક ઘટના બને છે, ભરૂચ જિલ્લામાં વારંવાર આવી ઘટનાઓ બનતી હોવા છતાં પણ સરકારે આકરા અને શિક્ષાત્મક પગલાં લીધા હોય તેવું જાણવામાં આવ્યું નથી। તાજેતરમાં ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડ દહેજ જીઆઈડીસીમાં આવેલ કંપનીમાં ગેસ લીકેજના બનાવથી 4 લોકોએ જીવ ગુમાવ્યા અને અન્યને ઈજાઓ થઈ છે। આવી ઘટના ના બને અને તેને રોકવાની જવાબદારી છે તે વહીવટીતંત્ર તેમની કામગીરીમાં સદંતર નિષ્ફળ ગયું છે તેવા આક્ષેપ પણ કર્યા હતા। વહીવટીતંત્ર કંપનીને ક્લોઝર નોટિસ આપવાને બદલે વહીવટી અધિકારીઓ જે યુનિટમાં ગેસ લીકેજ થયું છે તેને જ ક્લોઝર નોટિસ આપી છે। આવી ગંભીર ભૂલોને ડીસના અધિકારીઓ ખૂબ જ હળવાશથી લઈ રહ્યા છે। આ બનાવમાં કંપનીના સંચાલકોની ગંભીર બેદરકારીને લીધે સર્જાયો હતો। આ ગેસ ગળતરમાં સદનસીબે અંભેઠા ગામ બચી ગયું, નહીંતર મોટી જાનહાનિ થવાની શક્યતાઓ હતી। આ તમામ બાબતો પર વહીવટીતંત્ર અને સરકાર દ્વારા આકરા અને કડક પગલાં નહીં લેવામાં આવે તો આગામી દિવસોમાં કોંગ્રેસ તાળાબંધીના જલદ કાર્યક્રમો પણ આપવાની ચીમકી ઉચ્ચારી હતી। ભરૂચ જિલ્લામાં આવેલા ઉદ્યોગોમાં વારંવાર કામદારોના જીવ ગુમાવવાની ઘટના બનતી હોય તે બાબતે તંત્રને સજાગ કરવા માટે આકરા વહીવટી પગલાં ઉઠાવે તે બાબતે અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપીએ છીએ। જિલ્લા શહેર કોંગ્રેસના તમામ આગેવાનો આજે મળીને એમને રજૂઆત કરીએ છીએ। આજે જિલ્લામાં ઉદ્યોગો આવે બહુ આનંદની વાત છે, જિલ્લાનો વિકાસ થાય આનંદની વાત છે। આજે લેન્ડ લૂઝર, હું પોતે પણ જમીન ગુમાવનાર લેન્ડ લૂઝર છું, મારી જેવા હજારો લેન્ડ લૂઝર છે આ ભરૂચ જિલ્લામાં। ત્યારે એ જમીનો એટલા માટે આપેલી કે આ જિલ્લાનો વિકાસ થાય, લેન્ડ લૂઝરોના પરિવારોને રોજગારી મળે। આજે કબર ખોદવા કે ચિતા જલાવવા માટે આ જમીનો કે લેન્ડ લૂઝરોએ જમીનો ગુમાવી નથી, તો આ ઉદ્યોગોને બેફામ બની ગયેલા છે। આજે જીએફએલ ગુજરાત ફ્લોરો કંપનીમાં 4 કામદારોએ જીવ ગુમાવ્યા। અગાઉ એક જાણ કરી હતી કે આવું બનશે, છતાં પણ એની લાપરવાહી રાખવામાં આવી, છતાં ફક્ત ખાલી રાજી રાખીને ફોટો સેશન કરીને 40 લાખની વાતો કરે। માનવના જીવની કિંમત 40 લાખ રૂપિયા છે। એના પરિવારે કોઈનો બાપ ગુમાવ્યો છે, કોઈનો દીકરો ગુમાવ્યો છે, કોઈની હસબન્ડ ગુમાવ્યો છે। ત્યારે આ પરિસ્થિતિમાં આજે ડીસની ઓફિસે ફેક્ટરી ઇન્સ્પેક્ટર 2021માં જાય છે, 2022માં જાય છે, એની બુકમાં એ ગેટ પાસ પર એન્ટ્રી નથી એની। અમે ઘણી કંપનીમાં તપાસ કરી છે, એની બુકમાં લખાણ પણ નથી, એટલે ગમે ત્યારે તારીખ માગી જાય ને ગમે ત્યારે ઉદ્યોગોને ખુશ થઈ જાય, ખિસ્સું ભરી જાય એટલે ખુશ થઈ જાય। એ ડીસની ઓફિસને પણ જો વહીવટીતંત્ર કમ્પ્લીટ નહીં કરે કાર્યવાહી આગામી દિવસોમાં તો ડીસની ઓફિસે પણ જિલ્લા કોંગ્રેસ સમિતિ આગામી કાર્યક્રમમાં તારું મારશે। ત્યારે આ બેફામ બનેલા ઉદ્યોગોને અને જિલ્લાનો વિકાસ તમે આવકારીએ છીએ, પણ આ બધા પર નિયંત્રણ ખૂબ જરૂરી છે। ત્યારે ગુજરાત ફોરોમાં જે બનાવ બનેલો છે એને એક જ પ્લાનને આટલો બધો બનાવ માનવના જીવ હરાયા છે। અગાઉ પણ કેટલા લોકોના જીવ ગયેલા છે અને દફનાવી દેવામાં આવેલું છે, બહાર લાવવામાં નથી આવ્યું। એન કે બેન કે બધાના ખિસ્સા ભરી નેતાઓથી લઈને તમામ લોકોને બહાર લાવવામાં નથી આવ્યું। ત્યારે આ એક જ પ્લાનને ક્લોઝર નોટિસ આપી છે। આટલો બધો માનવીનો વધનો ગુનો લાગવો જોઈએ, આટલી બેદરકારીનો ગુનો લાગવો જોઈએ, આખી તમામ કંપનીને ક્લોઝર નોટિસ આપવી જોઈએ। ત્યારે એક પ્લાનને નોટિસ આપીને ખાલી તંત્રને લોકોને ખુશ કરી દેવાની જે નીતિ છે એને કોંગ્રેસ સખત શબ્દોમાં વખોડે છે અને આખી કંપનીને ક્લોઝર નોટિસ આવે એ અમે માગણી સાથે આજે કલેક્ટરશ્રીને રજૂઆત કરી છે। ગુરુ હરિપ્રસાદ સ્વામીજીના 91મા પ્રાગટ્ય દિન નિમિત્તે અને પ્રગટ ગુરુ હરિપ્રબોધ સ્વામીજીના 72મા પ્રાગટ્ય દિન નિમિત્તે 1.5 લાખથી વધુ ભક્તોના મહેરામણની ઉપસ્થિતિમાં હરિપ્રબોધમ યુવા મહોત્સવની શિસ્તબદ્ધ ઉજવણી કરાઈ હતી। દેશ વિદેશથી પધારેલ ભક્તો તથા આમંત્રિત મહેમાનોની હાજરીમાં સ્પિરિચ્યુઅલ મ્યુઝિકલ કન્સર્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશભક્તિ નૃત્ય જેવા વિવિધ ભક્તિપૂર્ણ કાર્યક્રમોનું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું હતું।
ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની આધ્યાત્મિક પરંપરાને જાળવી રાખતા વિદ્યાનગર સ્થિત આત્મીય વિદ્યાધામ મંદિરના પ્રગટ ગુરુહરિ પ્રબોધ જીવન સ્વામીજીના અને સંતોના માર્ગદર્શન હેઠળ છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલતી તડામાર તૈયારીઓના ફળ સ્વરૂપે આયોજિત હરિપ્રબોધમ યુવા મહોત્સવનો વિશાળ યુવા સમુદાય આમંત્રિત મહેમાનોએ લાભ લીધો હતો. હરિપ્રસાદ સ્વામીજીના 91મા પ્રાગટ્ય દિન તથા પ્રબોધ સ્વામીજીના 72મા પ્રાગટ્ય દિન નિમિત્તે અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે ઉપર એરપોર્ટ પાસે આવેલ ગ્રાઉન્ડમાં 5મી જાન્યુઆરી રવિવારે 350 વીઘા જગ્યામાં યોજાયેલ મહોત્સવમાં અમેરિકા, યુકે, કેનેડા, જર્મની, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા સહિત 12 જેટલા દેશો તથા ગુજરાત, મહારાષ્ટ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ, કર્ણાટકમાંથી અંદાજે 1.5 લાખથી વધુ હરિભક્તોનો માનવ મહેરામણ ખૂબ જ શિસ્તતાથી આ મહોત્સવમાં ઉમટ્યો હતો. મહોત્સવની શરૂઆતમાં ખ્યાતનામ તાલવાદક ગિરીશ બિશ્વા તથા દિવ્યકુમાર અને ગૌરવ બાંગિયા અને ટીમ દ્વારા અદ્ભુત સ્પિરિચ્યુઅલ મ્યુઝિકલ કન્સર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જે દરમિયાન નયનરમ્ય ભક્તિમય રથમાં પ્રબોધ સ્વામીજીની સભા મંડપમાં પધરામણી થઈ હતી. સુરતના યુવાનોએ ભક્તિ નૃત્ય અને સોની સ્કૂલ ઓફ ગરબાની ટીમે ગુણાતીત લાયન્સનું જોશભેર નૃત્ય રજૂ કર્યું હતું. તે સિવાય કિંગ્સ ડાન્સ ગ્રુપ દ્વારા અદ્ભુત દેશભક્તિ નૃત્ય દ્વારા ઉપસ્થિત પ્રેક્ષકો તથા ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા. ત્યારબાદ બાળ અને યુવા વક્તાઓએ જેની પાસે સારા દોસ્ત હોય તે ક્યારેય જમીન દોસ્ત ન થાય તે થીમ ઉપર પોતાના જીવન પ્રસંગોની વાતથી જીવનમાં સંત અને સત્સંગની અનિવાર્યતાનું વર્ણન પણ કર્યું હતું. સંતવર્ય શ્રી સર્વમંગલ સ્વામીએ પ્રબોધ સ્વામીજીની સાધુતાના પ્રસંગોનું દર્શન કરાવતા જણાવ્યું હતું કે પ્રબોધ સ્વામીની આધ્યાત્મિક ગરીબાઈની આ અસર છે કે 1.5 લાખ યુવકો શિસ્તથી બેસી રહ્યા છે. પ્રબોધ સ્વામીજીના જીવન પ્રસંગોનો ગ્રંથ સમર્થની સાધુતા જેનું અનાવરણ કરવામાં આવ્યું હતું. મહોત્સવમાં ઉપસ્થિત સંતગણમાં ગુમાનદેવ હનુમાનજી મંદિરના પૂજ્ય મનમોહન દાસજી ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી મહોત્સવના આયોજનને બિરદાવ્યું હતું. હરિપ્રબોધમ ફાઉન્ડેશનના પ્રમુખ વિઠ્ઠલદાસ પટેલ સાથે સત્સંગના અલગ અલગ પ્રદેશમાંના પ્રમુખો પણ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ નગરપાલિકા કર્મચારી પેન્શનર્સ મંડળ દ્વારા 7મા પગાર પંચના પગારના તફાવતના નાણાં ચૂકવવાની માંગને લઈને પાલિકા ચીફ ઓફિસરને રજૂઆત કરાઈ હતી. ભરૂચ નગરપાલિકા કચેરી ખાતે પાલિકાના નિવૃત્ત કર્મચારીઓ એકત્રિત થયા હતા, જેઓએ પાલિકાના ચીફ ઓફિસરને 400 કરતા પણ વધુ નિવૃત્ત કર્મચારીઓના બાકી પડતા 7મા પગાર પંચના પગારના તફાવતના નાણાં ચૂકવવાની માંગ ચીફ ઓફિસરને કરવામાં આવી હતી. પાલિકાના કર્મચારીઓને 2 વર્ષ પહેલા તફાવતના નાણાં ચૂકવી દેવામાં આવ્યા છે, પણ નિવૃત્ત કર્મચારીઓને વારંવારની રજૂઆત બાદ પણ હજુ તે ચૂકવવામાં આવ્યા નથી. માત્ર ઠાલા વચનો જ આપવામાં આવ્યા હોવાનો પણ નિવૃત્ત કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો. અમુક કર્મચારીઓને નગરપાલિકા તરફથી જે જવાબ આપવામાં આવે છે જે ખરેખર ગોલ જ હોય છે અને કર્મચારીઓને કોઈ આપવા નથી માંગતા એ રીતની જે લોકોની વાત હોય છે. હાલમાં પણ એમણે જે જવાબ આપ્યો છે એમાં કોઈ પણ બહાનો બતાવીને ટાઈમ બગાડવા માંગે છે. એટલે આજે ના છૂટકે અમે પ્રતિક અપાસ પર બેસવાના હતા, પરંતુ પોલીસ પરમિશન ના મળતા અમે અત્યારે ચીફ ઓફિસરને રજૂઆત કરવા આવેલા છે. અને ભવિષ્યમાં જો આ રીતનું જ થશે તો અમારે ઉગ્ર આંદોલન કરવાની જરૂરત પડશે. કેટલા કર્મચારીઓ પેન્શનર્સ મોટા બધા જ છે એમાં 400 ઉપર કર્મચારી છે, કામદારથી માંડીને સ્ટાફના બધા કર્મચારી છે. ભરૂચમાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે વાહન ચાલકો અને રાહદારીઓની સાવચેતીને ધ્યાને લઈ ઓવરબ્રિજ ઉપર તાર લગાવવામાં આવ્યા છે. ઓવરબ્રિજ ઉપરથી પસાર થતા વાહન ચાલકના ગળામાં દોરી ન આવી જાય અને અકસ્માતનો ભોગ ન બને તે માટે તંત્રએ સાવચેતીના પગલાં ભર્યા છે. સમગ્ર ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા માટે પતંગ રસિકો ઉત્સુક બન્યા છે. ત્યારે તંત્ર દ્વારા પણ વાહન ચાલકોની સાવચેતીના ભાગરૂપે ભરૂચના ઓવરબ્રિજ સહિતના અન્ય વિસ્તારોમાં લોખંડના તાર બાંધી અનોખી રીતે સાવચેતીથી રાખવામાં આવી રહી છે, જે કામગીરી આવકારદાયક કહી શકાય તેમ છે. સમગ્ર ભરૂચ જિલ્લામાં ઉત્તરાયણ પર્વની ઉત્સુકતા પતંગ રસિકોમાં જોવા મળી રહી છે, જેના પગલે પતંગ રસિકોની દોરીથી કોઈ વાહન ચાલક ઈજાગ્રસ્ત ન થાય તે હેતુથી ભરૂચ નગરપાલિકા દ્વારા ભરૂચના વિવિધ જાહેર માર્ગો ઉપર સ્ટ્રીટ લાઇટ સાથે લોખંડના તાર બાંધી વાહન ચાલકોની સુરક્ષા વધારવામાં આવી છે. જેના પગલે ભરૂચના કોટ રોડ ઉપર આવેલ ભૃગુ ઋષિ ઓવરબ્રિજ ઉપરથી પસાર થતા વાહન ચાલકોના ગળામાં પતંગની દોરી ન આવી જાય અને અકસ્માતનો ભોગ ન બને તે માટે સ્ટ્રીટ લાઇટ સાથે લોખંડના તાર બાંધી વાહન ચાલકોની સાવચેતી રાખવામાં આવી રહી છે. ટોઠીદરા ગામે નર્મદા નદીમાં ગેરકાયદેસર રીતે કરેલ ખનનનો દંડ વસૂલવા અને બરોડા જિલ્લાની લીઝોમાંથી રેતીનું વહન ભરૂચ જિલ્લાના ગામોમાંથી બંધ કરાવવાની ગ્રામજનોએ માંગ કરી છે.
આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલને સાથે રાખી ટોઠીદ્રાના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યું છે કે ઝઘડિયા તાલુકાના જૂના ટોઠીદ્રા ગામે નર્મદા નદીના પટમાં હાલમાં વડોદરા જિલ્લાની કરજણ તાલુકાની પુરા ગામે લીઝ હોલ્ડર ભરતભાઈ દુધાગરા અને ભૂપેન્દ્રસિંહ ચાવડા બંને લીઝો ચાલી રહી છે. આ લીઝો વડોદરા જિલ્લામાં ચાલે તો અમને કોઈ વાંધો નથી, પરંતુ આ લીઝો ભરૂચ જિલ્લામાં અમારા ગામોમાંથી કોઈ પણ જાતની રેતી રોયલ્ટી લીધા વગર રાત દિવસ રેતીનું ખનન અને વહન કરે છે તેવા આક્ષેપ કરાયા છે, જેથી ગામના રોડ રસ્તા તૂટે છે. અવારનવાર ગામોમાં અકસ્માતની અને ટ્રાફિકની સમસ્યાઓ થઈ રહી છે, જેના લીધે આ લીઝો માંથી થતા રેતી ખનનનું વહન ભરૂચ જિલ્લામાંથી બંધ કરવામાં આવે. તે ઉપરાંત ગ્રામજનો દ્વારા જણાવાયું છે કે વર્ષ 2022માં ગ્રામજનોની રજૂઆતના લીધે ગામમાં નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રેતીનું ખનન મોટા પ્રમાણમાં પકડાયું હતું, જેમાં તંત્ર તરફથી ગેરકાયદેસર ખનન કરતા ઈસમો વિરુદ્ધ ₹2,60,43,270 નો દંડ કરાયો હતો. આ દંડ જે તે સમયે દિન 7માં ભરપાઈ કરવાની નોટિસો પણ તંત્રએ આ ઈસમોને આપી હતી, પરંતુ અધિકારીઓની સંડોવણી આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં હોય આજ દિન સુધી તેઓ પર કોઈ પણ જાતના પગલાં લેવામાં આવ્યા નથી. પરિણામે આ ઈસમો ફરીથી આવી પ્રવૃત્તિઓ બેખોફ રીતે કરી રહ્યા છે. તેથી માંગણી છે કે આ ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરી આ દંડ વસૂલવામાં આવે, જેથી આ વિસ્તારમાં એક દાખલો બેસી શકે અને આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર રોક લાગે. જો દિન 7માં કોઈ પગલાં લેવામાં નહીં આવે તો અમોને પણ આવી પ્રવૃત્તિઓ કરવાની તંત્રએ છૂટ આપી છે. એમ સમજી અમે પણ નર્મદા નદીમાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલુ કરીશું, જેવી ચીમકી પણ આપવામાં આવી છે. વર્ષ 2022માં ઝઘડિયા તાલુકાના જૂના ટોઠીદ્રા ગામે રેતીનું ગેરકાયદેસર ખનન કરવામાં આવી રહ્યું હતું, જેના માટે ટોઠીદ્રા ગ્રામજનોએ રજૂઆત કરી હતી અને તંત્રના દરોડા પડ્યા હતા અને એમાં ટોટલ ₹2,43,42,270 નો દંડ કરવામાં આવેલો હતો. પરંતુ જે ઈસમો આ ગેરપ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે એ બધા ભાજપના ખોળામાં બેસી ગયેલા હોવાથી આજ દિન સુધી આ તંત્રએ એમની પાસેથી કોઈ દંડ વસૂલ્યો નથી કે કોઈ જાતની કાર્યવાહી કરી નથી, કારણ કે આની અંદર તંત્રની પણ મિલીભગત હોય એવું અમને લાગી રહ્યું છે. સાથે સાથે બરોડા જિલ્લાની જે લીઝો ચાલી રહી છે, કોઈ પણ જાતના નિયમોનું પાલન કર્યા વગર રાત દિવસ રેતી રોયલ્ટી લીધા વગર 70 થી 80 ફૂટ ઊંડા ખાડા ખોદીને રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે. એની આડમાં ભરૂચ જિલ્લામાંથી આનું વહન થાય છે, એની સામે ગ્રામજનોનો વિરોધ છે અને સાથે સાથે આ જે દંડની રકમ વસૂલી નથી એ દંડની રકમ ત્વરિત વસૂલવામાં આવે અને જો આ દંડની રકમ તંત્ર તરફથી વસૂલવામાં નહીં આવે તો દિન 7માં ગામના છોકરાઓને ત્યાં પણ મશીનરી મૂકીને ધંધો કરવાની છૂટ આપવામાં આવે એવી અમારી માંગણી છે. એ સાથે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ. આજરોજ ભરૂચ કલેક્ટર સાહેબને ટોઠીદ્રા ગામના આગેવાનો અહીંયા આવેદન પત્ર પાઠવવા માટે આવ્યા છે. આજે 2 વર્ષ ઉપરાંતનો સમય થઈ ગયો. આજે દંડની એ લોકોને નોટિસ આપી દીધી, તેમ છતાં પણ હજી સુધી તંત્ર દ્વારા એ લોકો પાસેથી જે દંડ વસૂલવામાં આવે એ વસૂલાત નથી થઈ એવું ગ્રામજનોનો આક્ષેપ છે. ત્યારે અવારનવાર આપણે ભરૂચ જિલ્લામાં જોતા આવ્યા છે કે આવી રેતીની લીઝો, આવી માટીની લીઝો, કંઈ કેટલા ક્વોરી કરસરો પણ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલા છે. તેમ છતાં પણ તંત્ર દ્વારા કેમ તાત્કાલિકના ધોરણે એમની પાસેથી દંડ વસૂલવામાં નથી આવતો ને ખનન ગેરકાયદેસર એવી તો કેવી પ્રક્રિયા કરે છે કે વારંવાર લોકોને એક પ્રોત્સાહન મળે છે કે ગેરકાયદેસર વારંવાર એ લોકો ખોદતા જ જાય છે અને ખેડૂતોને નુકસાન થતું જાય છે ને ખેડૂતોને પાયમાલ કરતા જાય છે. ત્યારે અમે કલેક્ટર સાહેબને પણ આજે રજૂઆત કરવા માટે આવ્યા છે કે આની ઉપર મક્કમતાથી પગલાં લેવાય, બીજી વખત આવી રીતે ગેરકાનૂની જે કંઈ પણ ખનન થતા હોય એ તાત્કાલિકના ધોરણે અટકે ને બીજી વખત કોઈ હિંમત ના કરે એવી રજૂઆત અમે કલેક્ટર સાહેબને આજે રૂબરૂ કરવા માટે આવે છે.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Lab's Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Lab Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. ઝઘડિયાના ઇન્દોરના ગ્રામજનોની ગૌચરની જમીન પરથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની માંગને લઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. ઝઘડિયા તાલુકાના ઇન્દોર ગામના ગ્રામજનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ગામના ગૌચરની જમીન ઉપર થયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની માંગ કરવામાં આવી છે. ઇન્દોર ગામના રહીશોએ જિલ્લા કલેક્ટરને પાઠવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે સર્વે નંબર 287-288 વાળી જમીન ગૌચરની જગ્યા આવેલી છે. આ જગ્યામાં ગેરકાયદેસરનો રસ્તો ગ્રામ પંચાયતના સરપંચની મિલીભગતમાં કાઢી આપવામાં આવેલ છે, જેના પરથી રોજની 500 ટ્રકો અને ડમ્પરો પસાર થાય છે, જેના કારણે આજુબાજુની વસ્તી તથા ગૌધનને ખૂબ જ મુશ્કેલી સહન કરવી પડે છે. બાજુમાં સ્કૂલ અને રોહિતવાસ પણ આવેલ છે, જ્યાં બાળકો અવરજવર કરતા હોય અકસ્માત પણ થાય તેમ છે. પશુધનને ચરવા માટે સૌથી નજીક આ જ ગૌચરની જગ્યા આવેલ છે, પરંતુ ગૌચરની જગ્યામાંથી કાઢવામાં આવેલ રસ્તાના કારણે પશુધનને ચારો પૂરતો મળી રહેતો નથી. ગૌચરની જમીન પરથી પસાર થઈ રહેલો રસ્તો તાત્કાલિક ધોરણે બંધ કરવાનો આદેશ કરવા વિનંતી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે. સભાઈ ચૌહાણ છે, અમે ઇન્દોરના વતની છે. અમે કલેક્ટર સાહેબ ઓફિસે આવેદનપત્ર આપવા આવેલા છે. આગળ મતલબ મેં 11/11/2024 રોજ સંસદ સાહેબે લેટર લખીને આપેલું. એના આધારે આ લોકોએ ટીડીઓ 25/11/2024 રોજ બંધ કરવાનો ઓર્ડર કરેલો, પણ આ સુધી એ લોકો બંધ કરતા નથી. એમાં ટીડીઓની મિલીભગત છે. તમે શું રજૂઆત કરવા આવ્યા છો? અમે મતલબ ગોચરમાં જે 287-88 નંબરમાં એ લોકો ઇનલીગલ રસ્તો બનાવી ત્યાંથી રેતીની ગાડીઓ નીકળે છે, એમાં ગામજનોને બહુ જ તકલીફ છે. ત્યાં નજીક સાણા આવેલી છે, રોહિતવાસ આવેલો છે, સ્કૂલના છોકરા જતા આવતા છે, એ રીતે બધોને તકલીફ પડે છે. એના માટે અમે આવેદનપત્ર કલેક્ટર સાહેબને આપવા આવેલા છે. પાનોલી પોલીસે બાકરોલ ગામ પાસે આવેલ કામધેનુ એસ્ટેટ નજીકથી શંકાસ્પદ ભંગાર ભરેલ ટેમ્પા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો હતો. પાનોલી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાકરોલ ગામ પાસે આવેલ કામધેનુ સ્ટેટ નજીક શંકાસ્પદ ભંગાર ભરેલ ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી અંદર તપાસ કરતા તેમાંથી 1520 કિલો ભંગારનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે મૂળ યુપી અને હાલ અંકલેશ્વર ખાતે રહેતો ધનેશ વિષ્ણુદેવ યાદવની ભંગાર અંગે પૂછપરછ કરતા તેણે સંતોષકારક જવાબ ન આપતા પોલીસે તેની શંકાસ્પદ હાલતમાં અટકાયત કરી ₹1.95 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી. ભરૂચ જિલ્લા અખંડ આદિવાસી ટ્રસ્ટ દ્વારા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન રેલવે ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું, જેમાં આદિવાસી સમાજની 40 ટીમોએ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાએ જે તે સમયે અંગ્રેજો સામે આઝાદીની લડાઈ લડતા લડતા જણાવ્યું હતું કે ખરેખર આદિવાસી સમાજે પ્રગતિ કરવી હોય, સુખી અને સારું જીવન જીવવું હોય તો સમાજના કેટલાક કુરિવાજો, અંધશ્રદ્ધા તથા વ્યસનો છોડી ઉચ્ચ કક્ષાનું શિક્ષણ સાથે સમાજને આગળ ધપાવવા પ્રયાસ કરવા જોઈએ. ત્યારે ભરૂચ અખંડ આદિવાસી ટ્રસ્ટ દ્વારા જિલ્લાના આદિવાસી યુવા જાગૃત ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરી યુવાનોમાં પણ સમાજ ભાવના કેળવાય અને આદિવાસી સમાજના શિક્ષણ સહિત રમતગમત ક્ષેત્રે પણ યુવાનો એક મંચ ઉપર આવીને સમાજ કાર્યમાં સહભાગી બને તેવા પ્રયાસના ભાગરૂપે ભરૂચ શહેરના રેલવે ગ્રાઉન્ડ ખાતે અખંડ આદિવાસી ટ્રસ્ટ દ્વારા યુવા જાગૃત ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં જિલ્લામાંથી આદિવાસી સમાજની 40 ટીમોએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ભરૂચ અખંડ આદિવાસી ટ્રસ્ટના યુવા પ્રમુખ સતીશ વસાવા, સંજય વસાવા સહિતના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. જય આદિવાસી, જય જોહર, જય શ્રી રામ. આજ રોજ 6/1/2025 નું નવું વર્ષ અને આદિવાસી ટુર્નામેન્ટનું આયોજન અમે કર્યું છે રેલવે ગ્રાઉન્ડ પર. આ ટુર્નામેન્ટનું એક જ કારણ છે કે આદિવાસી છોકરાઓ જે યુવાઓ છે એ યુવા પેઢી આગળ વધે ને સ્પોર્ટમાં ટેલેન્ટ બતાવે એવું અમારું બી એક સપનું છે કે જેથી કોઈ આદિવાસીનો છોકરો કે જે આ રીતે આગળ નીકળે એનું ટેલેન્ટ બતાવે. અંકલેશ્વર તાલુકા પોલીસે કાપોદ્રા ગામની સીમમાં નવજીવન હોટલથી કાપોદ્રા ગામને જોડતા માર્ગની અવાવરૂ જગ્યા પરથી
વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરના કાપોદ્રા ગામની કૃષ્ણ પાર્ક સોસાયટીમાં રહેતો જતીન અશ્વિની પાંડે કાપોદ્રા ગામની સીમમાં નવજીવન હોટલથી કાપોદ્રા ગામને જોડતા માર્ગની જાળીઓમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખે છે. જે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ ઉપરથી વિદેશી દારૂની 48 નંગ બોટલ મળી કુલ ₹31,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર જતીન પાંડેને ઝડપી લીધો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે અતિક બેકરી પાસેથી મોપેડ ઉપર વિદેશી દારૂ લઈ જતા એક ઇસમને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે જીઆઈડીસીમાં આવેલ અતિક બેકરી પાસે એક ઇસમ જ્યુપિટર મોપેડ લઈને વિદેશી દારૂનું વેચાણ કરવા આવનાર છે. તે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. પોલીસે બાતમીવાળી મોપેડ આવતા તેને અટકાવી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે ₹9,000 થી વધુનો મુદ્દામાલ મળી અંબે ગ્રીન સોસાયટી પાસે સાયોના રેસિડેન્સીમાં રહેતો પિયુષ પરસોત્તમ પટેલને ઝડપી પાડ્યું હતું. તો આ હતા આજના મુખ્ય સમાચાર. હમ ટીવી ન્યૂઝ ચેનલમાં નવી ઘટનાઓ સાથે ફરી મળીશું. નમસ્કાર.